તો છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું. અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યા તો સીધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. અમારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને સાહિલ પટેલ અને વિજયભાઈ કરી છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધો, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં કરી, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. અને પછી આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું. બરાબર. કેટલા વાગે તમને માર્યા છે? અમને લોકો 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી માર્યા પછી તો અમે કંઈક પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠી બહાર નીકળ્યા. પણ ગિરીશ તો બધું પતો નહીં, ગિરીશ તો થઈ ગયો, હું તો 40 સેકન્ડ બહાર નીકળ્યો તો ભાઈ એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો. બરાબર. જો મારી હાલત જુઓ. આ તો તમે કહેતા હોય તો જોવાય આ બધું જુઓ. હાથમાં ફ્રેક્ચર? હાથમાં ફ્રેક્ચર છે.